સિંહને માનવ ભક્ષી કહી દેવો ટીખળખોરોના હિસાબે આ નિર્દોષ લોકોના જીવ લેવાય છે એ 100% સાબિત છે. સિંહોને પછી માનવ ભક્ષી કહીને આપણે ગુનેગાર ઠેરવી દઈએ છીએ, પણ સાચા ગુનેગાર સુધી એના કોલર સુધી હાથ નથી પહોંચતો. મારા ઘરના દરવાજાની બહાર નીકળીને તો સિંહ બેઠેલા હોય છે, ફરતા પણ હોય છે. એ પ્રાણી એવું છે, વફાદાર પ્રાણી છે. રાજુલા જાફરાબાદ વિસ્તારમાં હજી 6 મહિના પહેલા જ વાયરલ વિડીયો થયો તો પોલીસ અધિકારીની ગાડીની સાથે વન વિભાગના અધિકારીઓ ખુદ લાઈન શો કરે. ભાવ શું લેવામાં આવે છે? આ લોકો જે સિંહ શો જે કરાવે છે મોડી રાત્રે 12, 1, 2 વાગે. હું ચોખ્ખું કહું છું ન્યૂઝ રૂમના માધ્યમથી કે આ ટીખળખોરોને છાવરનાર માત્ર ને માત્ર હોય ને તો કોઈ વન વિભાગ જ છે. અને એના ઘરની અંદર આપણે જઈને લાકડી ઉઠાવી તો એ તો યાર સામો થવાનો જ છે ને, એ તો મારી જ નાખે ને. તમારી જવાબદારી છે, તમારા નાક નીચે એ થાય છે ગેરકાયદે સિંહ દર્શન. તો આમાં તો વન વિભાગ સવાલોના કઠેડામાં છે. પહેલા તો એ જંગલ એનું હતું ને, જંગલમાં આપણે ઘૂસ્યા ત્યારે એ માનવ પક્ષી થયાની વાત સામે આવે છે. હું કદાચ એને માનવ પક્ષી શબ્દ મને યોગ્ય નથી લાગતો. વન વિભાગ ધારે ને તો એક પણ વિસ્તારમાં ગેરકાયદે સિંહ દર્શન ન થઈ શકે. વન વિભાગ ધારે તો ઈચ્છા શક્તિનો અભાવ છે અહીંયા. એ રેવન્યુમાં જાય, ખેતરની અંદર થાય, જંગલની અંદર જાય, એક સિંહ પાછળ એક માણસ તો આપણે મૂકી શકવાના નથી. નમસ્કાર, ન્યૂઝરૂમ ગુજરાતમાં આપનું સ્વાગત છે. ગર્જનાથ સાથે હું છું મુફદ્દલ કપાસી અને હું છું પ્રદીપ. આજના ગર્જનાથમાં ચર્ચા કરવી છે કે સિંહો એ માનવ પક્ષી બન્યા કે માનવ એ સિંહના વસવાટ કરતા જંગલમાં ઘૂસ્યા. અમરેલીના લીલિયા ગામ નજીક એક કમનસીબ ઘટના ઘટે છે. ઘટના છે 21 વર્ષના યુવાનનું સિંહના હુમલામાં મૃત્યુ થયું. છેલ્લા 1 મહિનામાં જઈએ તો આ કોઈ પહેલી ઘટના નથી, એકલ દોકલ ઘટના નથી. 6, 7 કે 8 કિસ્સાઓ એવા સામે આવે છે કે જ્યાં માનવ અને સાવજ આમને સામને થાય અને એમાં સાવજ છે એ માનવ પર હુમલો કરી દે અને એમાં યા તો જીવ બચી જાય અથવા તો કમનસીબ રીતે માનવનું મૃત્યુ થાય. સવાલો ઉઠવા લાગે છે કે આખરે ગીરના જંગલમાં એવું તો શું થઈ રહ્યું છે, અથવા તો રેવન્યુ વિસ્તારોમાં એવું તો શું થઈ રહ્યું છે કે આ રીતે માણસનો જીવ જઈ રહ્યો છે. શું એશિયાટિક લાયન તરીકે આપણે જેને ઓળખીએ છીએ, ડાલા મથ્થા કહીને આપણી કથાઓમાં જેને વણી લઈએ છીએ, એવા આપણી શાન સમા સાવજ અચાનક માનવ ભક્ષી બની ગયા છે કે પછી આપણે જ સીમા ઓળંગી રહ્યા છીએ અને એ સાવજના ઘરની અંદર જઈ રહ્યા છીએ એવા સમયે કે જ્યારે સાવજનો એટલે કે સિંહનો પ્રજનન કાળ ચાલતો હોય, સત્તાવાર રીતે એનો જે સિંહ દર્શનનો કાર્યક્રમ હોય છે એના ઉપર પણ 3 થી 4 મહિનાનો જે પ્રતિબંધ છે એ લાગુ કરવામાં આવ્યો હોય છે ને એ બધાની વચ્ચે પણ ગેરકાયદે લાયન શો જે શબ્દ આપણે ખૂબ ઉપયોગ કરીએ છીએ એ ધમધમતા રહે છે અને પછી આ પ્રકારની ઘટના બને છે. સિંહને માનવ ભક્ષી કહી દેવો શું આપણી ઉતાવળ છે કે પછી સિંહને માનવ ભક્ષી કહીને માણસો દ્વારા જે પાપ થઈ રહ્યું છે એ પાપ ઉપર પડદો નાખવાની કોશિશ થઈ રહી છે? કેમ કે કોઈનો પણ જીવ જવો એ ખૂબ કમનસીબ ઘટના છે. અમારી સંવેદના છે પરિવાર સાથે કે જેમણે પોતાનો નવલોહિયો યુવાન ગુમાવ્યો છે, પણ એની પાછળના પાપી જે નકાબ પહેરીને બેઠેલા રહે છે એનો પર્દાફાશ ક્યારે થશે? કેમ કે કોઈ તો એવું કારણ છે. અહીંયા પણ સિંહોની પજવણીનો મુદ્દો સામે આવ્યો છે. જ્યારે એ વન અધિકારીને પૂછીએ તો એ કહે છે કે અમને લાગે છે કે અહીંયા ગેરકાયદેસર સિંહ દર્શનની કોશિશ થઈ હતી. પ્રજનન કાળ એટલે કે મેટિંગની અંદર જ્યારે સિંહ અને સિંહણનું જોડું હતું એની પજવણીની કોશિશ થઈ હતી. કેટલાક પ્રથમદર્શી પુરાવા પણ અમને હાથ લાગ્યા છે જેનાથી એ સંકેત મળે છે કે તમે એમના વિસ્તારમાં ગયા હતા, સીમા તમે ઓળંગી હતી,
અને એટલે પછી સિંહે પોતાનું રૌદ્ર સ્વરૂપ બતાવ્યું. તથ્ય જે પણ હોય એ સામે આવવું જોઈએ, પણ ક્યાંક તો કોઈ ચૂક થઈ રહી છે, ક્યાંક તો કોઈ સરહદ ઓળંગવામાં આવી રહી છે, ક્યાંક તો કોઈ લક્ષ્મણ રેખા પાર થઈ રહી છે, જેના કારણે સિંહોને પછી માનવભક્ષી કહીને આપણે ગુનેગાર ઠેરવી દઈએ છીએ, પણ સાચા ગુનેગાર સુધી એના કોલર સુધી હાથ નથી પહોંચતું. આપણે ત્યાં કહેવત છે કે ગિરનાર એ શોભે તો સેનાથી શોભે. ગિરનાર એ આપણા એશિયાટિક સિંહ કે જેને આપણે ડાલામથા કહીએ છીએ, અને એના ઉપર એ ડાયરાઓના કલાકારો એ મંચ ઉપરથી અનેક એવી લોક વાયકાઓ, લોક વાર્તાઓ એ કરતા હોય છે કે ડાલામથો આવતો હોય તો કેવો લાગે. અને એ ડાલામથો એ માનવ પક્ષી એ બન્યો જ નથી. આપણે અનેક વખત એવી વાતો કરીએ કે માનવ પક્ષી એ સિંહ, પણ એ સિંહ ક્યારેય માનવ પક્ષી થયો જ નથી. એ જંગલ એનું હતું ને, જંગલમાં આપણે ઘૂસ્યા ત્યારે એ માનવ પક્ષી થયાની વાત સામે આવે છે. આજની ચર્ચા એટલા માટે જરૂરી છે કે જે છેલ્લા એકાદ મહિના, 1.5 મહિનાથી ઘટનાઓ એક બાદ એક સામે આવી રહી છે કે ક્યાંક એ કોઈ પરિવારનો 21, 22 વર્ષ, 23 વર્ષનો કોઈ યુવાન હોય, કાં તો પછી કોઈ પરિવારનું એ નાનું બાળક હોય કે જે 8-10 વર્ષનું હોય, એને ફાડી ખાધો. આ પ્રકારના શબ્દો આવે ને શબ્દો ફાડી કોને ખાધો? તો કે ડાલામથો એ સિંહ હતો અથવા તો એ સિંહ નથી. પણ એ ખાધો કેમ? એ ફાડી કેમ ખાધો? કેમ? વારંવાર આ સવાલો એ ઉઠી રહ્યા છે એ ગીરના એ જંગલથી કે જ્યાં સૌથી વધુ સિંહ વસવાટ કરી રહ્યા છે. એ અમરેલી જિલ્લાની અંદર સિંહો વસવાટ કરી રહ્યા છે. આજે આ ગર્જનાદની અંદર તેને લઈને ચર્ચા કરવી છે. આજના ગર્જનાદમાં આપણા અતિથિ તરીકે, મહેમાન તરીકે અભિષેક ગોંડલિયા, ત્યાંના સ્થાનિક પત્રકાર છે. સાથે જ મહેન્દ્રભાઈ ખુમાણ, વાઇલ્ડ લાઈફ એક્સપર્ટ પણ આપણી સાથે જોડાયા છે. નિવૃત્ત મુખ્ય વન સંરક્ષણ ઉદયભાઈ વોરા પણ આપણી સાથે છે. તમામ મહેમાનોનું ખૂબ ખૂબ સ્વાગત છે. સૌથી પહેલા ઉદયભાઈ, હું આપણી પાસે આવું છું. સાહેબ, આપ તો ઘણા વર્ષોથી આપે એ વિસ્તારને નિહાળ્યો છે, એ વિસ્તારના એ ડાલામથા એ સિંહોની સાથે આપ એ રહ્યા પણ છો, આપે આપની ફરજ પણ અદા કરી છે. ક્યારે આ પ્રકારના દ્રશ્યો એ ભૂતકાળની અંદર અથવા આ પ્રકારની વાતો એ તમે સાંભળી છે કે ડાલામથો કે જેને આપણી લોકવાયકાની અંદર જેને સર્વોચ્ચ સ્થાન આપવામાં આવ્યું છે એ માનવ પક્ષી બન્યો હોય? હું પેલા છે ને માનવ પક્ષી શબ્દ મને યોગ્ય નથી લાગતો. છૂટા છવાયા બનાવની અંદર સિંહ દ્વારા માનવ ઉપર હુમલો થયો હોય, અને માનવ ઉપર હુમલો થયો એના બહુ જ જૂજ કિસ્સાની અંદર સિંહે એનું ભક્ષણ કર્યું હોય. સિંહે ભક્ષણ કર્યું એવા બનાવો પ્રમાણમાં બહુ જૂજ છે. આ હુમલો થયો હોય અને માનવ મૃત્યુ થયું હોય. હું ગીરમાં મારા કાર્યકાળ દરમિયાન પણ આવા બનાવો બનેલા હતા. એ સમયે સિંહની વસ્તી ઓછી હતી, પ્રમાણમાં બનાવો ઓછા હતા. પણ એ 1988 બનાવ્યો હતો. 1985 ની અંદર જે વન વિભાગના જે સ્ટાફ જે છે ક્યાંક લાયન લોકેશનમાં જતો હતો ત્યારે એક બાળકને એટલે કુટુંબને લઈને સિંહ દેખાડવા લઈ ગયા, અને મોટી સંખ્યામાં લગભગ મને લાગે છે 14 કે એટલા સિંહનું ગ્રુપ હતું. અને પછી પરત આવતા પેલા બાળક કે મારે બાથરૂમ જવું છે, અને એ બાથરૂમ કરવા સીધો એ સિંહણ ઉપર ઘસી ગયો. એને ખબર જ નથી કે આ ઘાસમાં સિંહણ બેસેલી છે. ઓકે. એટલે ઘણા બધા કિસ્સાની અંદર એ બનાવો જે બને છે ત્યારે કાં તો માણસે એનું ફ્લાઇટ ડિસ્ટન્સ ઓળંગ્યું. ફ્લાઇટ ડિસ્ટન્સ એટલે એક હદ કરતા વધુ નજીક જાય ત્યારે એને હુમલો ક્યારેક ગયો. બીજા જે બનાવો જે બન્યા છે તાજેતરમાં બની રહ્યા છે ને ઘણા, એમાં અને ઓવરઓલ મને એવું લાગે છે રાધર મને લાગે વન વિભાગ પાસે ચોક્કસ આંકડાઓ તો હશે જ ને, અને આપની પાસે આવી ગયા હશે, પણ 50% કરતા વધુ કિસ્સામાં આમાં પરપ્રાંતીય વ્યક્તિઓ સંકળાયેલા હોય છે. એટલે કે ગીરની અંદર રહે છે એ લોકોને તો સિંહની વર્તણૂક વિશે ખ્યાલ હોય છે, સિંહની હાજરીનો ખ્યાલ હોય છે. એ સિંહ ક્યાંક બેસેલો હોય ને જો ચિત્તલ કહેશે એટલે સ્પોટેડ ડિયર જો એલાર્મ કોલ આપે એની બધી ખબર પડે કે આ દિશામાં સિંહ કે દીપડો હોવો જોઈએ. એ રાત્રે ક્યાંક ટીટોડી બોલે તો પણ ખબર પડે કે અહીંયા કંઈક માણસ, કૂતરો, બિલાડી, સિંહ કંઈક હોવું જોઈએ. જ્યારે બહારના માણસો ત્યાં કામ અર્થે આવે છે એ લોકોને આવી કોઈ જાણકારી હોતી નથી. ઓકે. આજે આપણે 21 વર્ષના યુવાન વાળી વાત કરીએ, થોડા દિવસ પહેલા એમ લાગે 15 દિવસ જેવું થયું છે. રાત્રે 1 વાગે એ વ્યક્તિ નીકળે છે અને રાત્રે 1 વાગે ના પાડે છે કે અત્યારે જામાં, આમ છતાં પણ એ જાય છે. એકલો જાય છે અને એકલો જાય છે. અને પછી ગમખવાર બનાવ બન્યો
જી એટલે ઉદયજી, આ આપ જે વાત કરી રહ્યા છો એની સાથે, એ તર્ક સાથે અમે સહમત છીએ, પણ સાહેબ વન વિભાગ પણ સવાલોના કઠેડામાં તો છે જ. અહીંયા વન વિભાગના અધિકારી એમ કહી દે કે ભાઈ ગેરકાયદે સિંહ દર્શન થતું એવી અમને માહિતી છે, પજવણી થયાની માહિતી છે, અમે છોડીશું નહીં. પણ સાહેબ જ્યારે ગેરકાયદેસર સિંહ દર્શન થતું હોય ત્યારે તમે શું કરો છો? તમારી જવાબદારી છે, તમારા નાક નીચે એ થાય છે ગેરકાયદે સિંહ દર્શન. તો આમાં તો વન વિભાગ સવાલોના કઠેડામાં છે. પહેલા તો મારી એક વાત સાંભળજો સાહેબ, એમાં આપની વાત સાચી છે, વન વિભાગ બને એટલા પ્રયત્નો કરે. આજે સાહેબ બધા નથી કરતા સાહેબ, બધા નથી કરતા સાહેબ, સિંહોનો વ્યાપ 35,000 સાહેબ બધા નથી કરતા. ઘણા બધા અધિકારીઓ દિવસ રાત એની આખું જીવન આપી દે છે, વન્ય જીવના સંવર્ધન માટે આપી દે છે, હું સહમત છું. પણ ઘણા બધા એવા કલંક પણ છે જે આ બધા ગેરકાયદે સિંહ દર્શનના આયોજનમાં સામેલ હોય છે સાહેબ. બ્લેક શીપ શક્ય છે, બ્લેક શીપને હું નકારી નથી જ નાખતો, પણ ઓવરઓલ જે છે એ ગીર પશ્ચિમના વિસ્તારમાં પ્રમાણમાં ઓછા બનાવો બન્યા છે. વિસ્તાર રેવન્યુ વિસ્તારની અંદર બન્યા છે. રેવન્યુ વિસ્તાર અને જે ટૂંકા છવાયા જંગલના કટકાઓ છે. ગીર આખો એક કોમ્પેક્ટ બ્લોક હતો, પછી એની ફરતે ઘણા બધા વન વિસ્તારોના કટકા આવેલા છે. હવે એ ઉપરાંત સરકારી પડતર જમીનો ઘણી બધી હતી, ગૌચર ઘણી બધી હતી. આ ગૌચરની અંદર એક ઘટી ગયા. પહેલા જે છે આ બધા વિસ્તારો કોરિડોર તરીકે કામ કરતા હતા. સાહેબ હું વચ્ચે રોકું છું આપને, સાહેબ હું વચ્ચે રોકું છું. એક બહુ જાણીતી ઉક્તિ જેને આપણે ફિલ્મોમાં સંવાદ પણ સાંભળ્યા છે કે જો પોલીસ ધારે ને તો કોઈ મંદિરની બહારથી ચપ્પલ પણ ન ચોરાય. સાહેબ આપ એ વાતથી સહમત છો કે જો વન વિભાગ ધારે ને, વન વિભાગ ધારે ને તો એક પણ વિસ્તારમાં ગેરકાયદે સિંહ દર્શન ન થઈ શકે? વન વિભાગ ધારે તો ઈચ્છા શક્તિનો અભાવ છે અહીંયા સાહેબ. હું નથી સહમત. તેનું કારણ છે તમે એક સિંહની પાછળ એક માણસ નથી મૂકી શકતા 24 કલાક માટે સુધી. સિંહો જે વિચરણ કરતા હોય એ રેવન્યુમાં જાય, ખેતરની અંદર જાય, જંગલની અંદર જાય, એક સિંહ પાછળ એક માણસ તો આપણે મૂકી શકવાના નથી. એટલે ઘણા બધા વિસ્તારમાં, રેવન્યુ વિસ્તારની અંદર આ કેવી રીતે બને? આજે જ્યાં આગળ હની કોમ્બિંગ છે, હવે દાખલા તરીકે હું મારે ભાલછેરથી લક્કડબેરા જવું છે ને ભાલછેરથી હું અંદરના લાડુડી રાણેજના જવાના છે. આ રસ્તા જંગલની અંદરથી, જંગલ જેવા વિસ્તારમાંથી પણ ખેતરના ચીલામાં જતો હોય, એમાં કેટલા લોકોની પ્રસર છે? આપણી પાસે એટલા નાકા છે, એટલા ચેક પોઈન્ટ છે કે એક ચેક પોઈન્ટ ઉપરના વેહિકલ્સ આપણે જોઈ શકીએ. જે મિનિટે તમે ચેકિંગ શરૂ કરો એ વખતે કે તમને અહીંયા આગળ હેરાન કરી જાય છે અમે પસાર થતા હોઈએ. પહેલા વાણિયાવાવ નાકા ઉપર એક વાહનની એન્ટ્રી કરવામાં આવતી હતી, વાહન ઉભા રાખતા હતા, વાહનની એન્ટ્રી થતી. આજે વાણિયાવાવ નાકા ઉપરથી એન્ટ્રી બંધ થઈ ગઈ. ચલાળા બાજુનું જે નાકું છે એની ઉપરની એન્ટ્રીઓ બંધ થઈ ગઈ. હવે અમુક વિસ્તારમાં જ આવી જગ્યા રહી. હવે બાકી અંદરના જે રસ્તાના ગામડાઓ છે, ફરતા ગામડાઓ, એ રસ્તાઓમાં કઈ આપણી પાસે ચેક પોઈન્ટ નથી કે માણસોને તમે એન્ટ્રી કરી શકો. અને મોટા પ્રમાણની અંદર બધા હોમસ્ટે, ભાઈ ચીફ સેક્રેટરીનો બંગલો 6 રૂમનો નથી હોતો, હોમસ્ટેમાં 6 રૂમની પરવાનગી આપી. 6 રૂમના અમે તો સૂટ્સ બનાવ્યા છે, એટલે એક રૂમ હોમ રૂમ નો અને એક રૂમ બેડરૂમ એમ બાર, એટલે 6 ને 12 રૂમ બની ગયા. આ બધા ખેતરોની અંદર જવાના રસ્તા જંગલની વચ્ચેથી પસાર થતા હોય. આ કેવી રીતે ચેક કરવાના? અચ્છા અભિષેક ગોંડલિયા આપણી સાથે છે. અભિષેક, તમે વિસ્તારની અંદર છૂટા છવાયા બ્લેક શીપ હશે એવું ના નથી પડતો, પણ પ્રમાણમાં ઓછું છે. ઓકે, આવું હું આપની પાસે આવું. જી મહેન્દ્રભાઈ આપણી સાથે જોડાયા છે. મહેન્દ્રભાઈ, તમે વિસ્તારની અંદર રહો છો. વિસ્તારમાં અવારનવાર એ સિંહ એ ન માત્ર એ જંગલોની અંદર, પરંતુ એ ક્યારેક ગ્રામ્ય પંથકની અંદર, વિસ્તારોની અંદર શિકારની શોધમાં અનેક વખત આવતા હોય છે. આવી ઘટનાઓ ભૂતકાળમાં ક્યારે જોઈ છે કે પછી હમણાં છેલ્લા એકાદ વર્ષ અથવા છેલ્લા 6 મહિના અથવા છેલ્લા 2 મહિનાની અંદર આ પ્રકારની ઘટનાઓ? કેમ કે સૌરાષ્ટ્રના લોકો અને સિંહ સાથેનો એક અલગ નાતો છે. સૌરાષ્ટ્રના લોકો એવું નથી કહેતા કે સિંહ ને અમારે નથી જોઈતા, એ તો સિંહને એ પ્રેમ આપે છે. જી સાહેબ, હું જણાવી દઉં તો એક વસ્તુ એવી છે કે જે આપણે પહેલા પાઠ આવતો હતો કે જે રીતે આપણે ભણવામાં આપણે પાઠ આવતો હતો માત્રા વાળાની ઘટના, સિંહને જે કાંટો કાઢ્યો નહીં, એ આજે યાદ આવે છે.
કારણ કે એટલા માટે યાદ આવે છે કે એની સિંહની એની દોસ્તી હતી. એ જોઈને અત્યારે યાદ આવે છે. પણ જે રીતે આપણે જે ન્યૂઝરૂમ નો મુદ્દો છે મહત્વનો, એના ઉપર આપણે વાત કરીએ ને તો એ જે સિંહની દોસ્તીમાં જે કાંટો કાઢ્યો ને આજના સમયમાં સાહેબ એ જ સિંહો છે. સિંહો કઈ અલગ નથી, સિંહો એ જ છે. પણ સિંહોની સાથે ખેડૂતોની દોસ્તીના પણ ક્યાંક સંબંધ જોવા મળે છે. સિંહોના વિસ્તારની અંદર સિંહો છે તે શાંતિપૂર્ણ રહી પણ છે. પણ સિંહોની પાછળ જે ટિક્ખરખોરો છે, ટિક્ખરખોરોના હિસાબે આ નિર્દોષ લોકોના જીવ લેવાય છે એ 100% સાબિત છે. અને વાત કરી દઉં ને તો આ વિસ્તારમાં માત્ર મનુષ્ય માત્રની વાત નથી, પશુ અને સિંહનો પ્રેમ પણ જોવા મળ્યો છે સાહેબ. કે એવા સિંહના આપણે વિડીયો સામે આવેલા જોયા છે કે જે પશુને મારણ કરવા જતો હોય ને તો ત્યારે ક્યાંક નાનું પશુ હોય તો સિંહ અટકી જાય છે. કેમ કે એનામાં પણ એક ઈશ્વરે કંઈક આપી હશે બુદ્ધિ કે જે આપ્યું હોય. પણ આજકાલ જે આ ટિક્ખરખોરો છે ને કે જે હું ચોખ્ખે ચોખ્ખું કહું છું ન્યૂઝ રૂમ ના માધ્યમથી કે આ ટિક્ખરખોરોને છાવરનાર માત્ર ને માત્ર હોય ને તો કોઈ વન વિભાગ જ છે. સાહેબ મેં એવા દાખલા જોયા કે વન વિભાગ લાઈન શો કરાવે છે. રાજુલા જાફરાબાદ વિસ્તારમાં હજી 6 મહિના પહેલા જ વાયરલ વિડીયો થયો તો પોલીસ અધિકારીની ગાડીની સાથે વન વિભાગના અધિકારીઓ ખુદ લાઈન શો કરાવે. એટલે એવા કિસ્સા નોંધાયેલા છે. એટલે જ મેં આકરો સવાલ પૂછ્યો હતો કે સાહેબ આમાં વન વિભાગના કેટલાક લોકો છે એ મળતિયા છે અને એ કલંક લગાવે છે આખી આ સિસ્ટમ પર જે સદીઓથી ચાલી આવે છે, વર્ષોથી ચાલી આવે છે, કે જ્યાં એ ગીરની અંદર વસતો નાગરિક અને સિંહ બે મિત્રો છે એના ઉપર એ આખા પ્રકરણ ઉપર એ આખા ચિત્ર ઉપર કલંક લગાડે છે, બટ્ટો લગાડે છે આવા તત્વો. પણ એને રોકી ક્યારે શકાશે? અભિષેક તમે શું માનો છો? શું આમાં ક્યાં ચૂક રહી જાય છે? કેમ આ રોકી નથી શકાતું? ખબર છે દર વખતે વિડીયો વાયરલ થાય એટલે ઉઠાવી લેવામાં આવે છે કે આણે કર્યું, પેલા એ કર્યું, પછી સજા થાય. આ તે પેલા કેમ નથી રોકી શકતા ભાઈ? ખાસ કરીને હું વાત કરું કે જ્યારે વિડીયો વાયરલ થાય છે તો એક અજોબી નથી કરતા. એ તો ખાલી ઉભા હોય ને ક્યારેક વિડીયો વાયરલ કોઈ લીધો હોય ને થઈ જાય તો એને ઉઠાવી લેવામાં આવે, ત્યાર પછી એને દંડ કરવામાં આવે અને સજાઓ કરવામાં આવે. પણ સત્ય હકીકત આ વિસ્તારની એવી છે કે લાયન શો કરાવવામાં આવે છે, કોઈ કરવા નથી જતું. લાયન શો કરાવવામાં આવે છે. બાકી સિંહ છે, હું ખુદ ખેડૂત છું, મારી વાડીએ પણ સિંહ આવે છે, રોજ દિન પ્રતિદિન સિંહ આવે છે. મારા ઘરના દરવાજાની બહાર નીકળીએ તો સિંહ બેઠેલા હોય છે, ફરતા પણ હોય છે. એ પ્રાણી એવું છે, વફાદાર પ્રાણી છે, એ પ્રેમી પ્રાણી છે. અને તમે જો કાકરી ચાળો કરો તો તમારી ઉપર એ આવી થાય છે, બાકી એ આવી થતું નથી. હું ખુદ એનો સાક્ષી છું. મારા ઘરના દરવાજાની બહાર અમે અવારનવાર નીકળીએ છીએ, સિંહ બેઠા હોય છે, બાજુમાં ગાય પણ બેઠી હોય છે. ભૂખ્યો હોય તો જે મારણ કરે છે, બાકી કેમ જતો રહે છે? મુખ્ય પ્રશ્ન આ વિસ્તારનો એ છે કે આપણે ઇન્સ્ટાગ્રામ મેઇન સોશિયલ મીડિયાનું માધ્યમમાં જોઈએ તો હજારો વિડીયો અત્યારે જોવા મળશે કે જે વાયરલ થયેલા છે. એ તમે જોશો તો આગળ સિંહ ચાલ્યો જતો હોય અને પાછળ માણસ ચાલ્યો જતો હોય તો એ એક પ્રકારનો લાયન શો કહેવાય. અને કાયદેસર નહીં, ગેરકાયદેસર લાયન શો છે. લોકો જોવા માટે ઉમટી પડે છે, પાટા મારવાના, પગ મારે, કઈ ને કઈ અલગ અલગ પ્રકારની કાર્યવાહી કરતા હોય છે લોકો. અને પાછા હાથમાં લાકડી રાખે અને રોપ બતાવે. અત્યારની યંગ જનરેશન એટલી સોશિયલ મીડિયામાં વાયરલ થવા માટે એટલું કરે છે કે એની કોઈ હદ નથી રહેતી. પણ ખાસ એ વાત છે કે જો આ પજવણી ડાઉન થશે, વન વિભાગ આની ઉપર સતર્ક થશે, આવા વ્યક્તિઓને પકડી પડીને છૂટા ન કરવો જોઈએ. આ લોકોને 24 કલાક રાખવા જોઈએ તો એને સત્ય હકીકત ખબર પડે. હવે આપણે આપણા ઘરની અંદર કોઈ પણ માણસ અજાણ્યો આવી જાય તો આપણે નથી કાઢી શકતા, તો એ પણ એનું ઘર છે અને એના ઘરની અંદર આપણે જઈને લાકડી ઉઠાવીએ તો એ તો યાર સામો થવાનો જ છે ને, એ તો મારી જ નાખે ને. અભિષેક, તમે વિસ્તારની અંદર કામ પણ કરી રહ્યા છો, તમે વિસ્તારની અંદર રહો પણ છો, પત્રકારિતા પણ એ વિસ્તારની અંદર કરી રહ્યા છો. તમે જે શબ્દ બોલ્યા કે સિંહ એ શો કરાવવામાં આવી રહ્યો છે, કોઈ સામે ચાલીને જતું નથી, ભાવ શું લેવામાં આવે છે? આ લોકો જે સિંહ શો જે કરાવે છે મોડી રાત્રે 12, 1, 2 વાગે, દિવસ દરમિયાનની વાત અલગ છે. વન વિભાગના અધિકારીઓ પાસે આપણે જઈએ, ટિકિટ લઈએ, રૂપિયા આપીએ એટલે આપણને કરાવે. પણ આખી ઘટનામાં રાત્રે 12, 1 વાગે, 2 વાગે, 3 વાગે સિંહ દેખાડવાના રૂપિયા કેટલા અને કયા અધિકારીઓ ક્યાંથી ઉઠાવે છે?
અધિકારીઓનો આમાં શું છે કે અધિકારીઓને સાથે રહેવા વાળા વ્યક્તિઓ છે, અધિકારીઓ તો ઠીક છે, પણ એને સાથે રહેવા વાળા ગીર વિસ્તારમાં આવો, ગીર વિસ્તારમાં આવો, એવા જંગલો એવા જંગલો કપાઈ ગયા છે, એવા જગ્યાએ રિસોર્ટ થઈ ગયા છે, અને અમુક વિસ્તારની અંદર જે જમીનો છે, જમીન લેવા ઓકે, આપનો અવાજ અભિષેક ડબલ વાર આવી રહ્યો છે. વોરા સાહેબ પાસે જવું છે. વોરા સાહેબ, રાત્રે લઈને છો. જે આ સંવાદ આપ સાંભળી રહ્યા હશો, સીધી રીતે મેં જેમ શરૂઆતમાં પણ કહ્યું, જો જે લોકો આ પજવણી કરી રહ્યા છે, જે હમણાં મહેન્દ્રસિંહ પણ કહી રહ્યા હતા કે જે આ ટીખળખોરો છે એ તો દોષિત છે જ, પણ હું એનાથી વધારે મોટા પાપી વન વિભાગની અંદર બેઠેલા અને જેમની જવાબદારી છે કે આ વન્યજીવનું સંવર્ધન કરવાનું, જાળવણી કરવાનું, આવી પજવણી ન થાય એને રોકવાનું, અને એ રૂપિયા લઈને જો આવા કાંડ કરતા હોય સાહેબ, તો એ સૌથી મોટા પાપી છે મારા મતે. આપણી સાથે જો કરતા હોય તો એ મોટા પાપી છે. હું ના નથી પડતો, પહેલા પણ કહ્યું કે બ્લેક શીપ હશે, પણ એની સંખ્યા બહુ જૂજ છે, કદાચ માનીએ છીએ એટલી નથી. એ સંખ્યા હશે કોઈ, અને ભૂતકાળમાં પગલાં પણ લેવાના હશે. પણ આપણે ખ્યાલ છે લગભગ 5-1 વર્ષ પહેલા કે આવો સિંહ દર્શન રોકવા ગયા, એ ટ્રેકરનું ખૂન થયું ધારી પાસે. આપણે ખ્યાલ હશે, ધારી પાસે આવી રીતે ટ્રેકર રોકવા ગયો અને હાથાભાઈમાં એવડા માણસો એનું ખૂન પણ થઈ ગયું. પેલી વ્યક્તિ તો એ ભાઈ તો શહીદ જ થયા, એ ટ્રેકર. હા, એટલે વફાદારીના કિસ્સા અને એવા કિસ્સા છે. હું હમણાં 5 દિવસ જ હમણાં ગીરમાં જઈને આવ્યો, 5 દિવસ ગીરમાં જઈને આવ્યો. હવે રિટાયર્ડ સામાન્ય લોકો બહુ ઓછા ઓળખતા હોય મને, એટલે ખ્યાલ પણ ન હોય. વન વિભાગના નામે એક આખી ટોળકી હશે કદાચ કે જે વન વિભાગના નામે ચરી ખાય. તમારું અત્યારે એમ કહો કે જંગલ બંધ છે, તમને કહેશે કે અમારું જંગલ ખાતા સાથે સેટિંગ છે, હું તમને અહીંયા લઈ જઈશ, હું તમને અહીંયા લઈ જઈશ. પણ ત્રાસ ફેલાવ્યો છે. ના, એ વચેટિયા જ છે, એમાં જંગલ ખાતું કઈ સંડોવાનું ન હોય. જંગલ ખાતા આજે બહુ સિમ્પલ વસ્તુ કહું કે આજે આપણે કનકાઈ દર્શન કરવા જવું છે, એના માટે પ્રતિબંધ નથી. 15 જૂનથી 15 ઓક્ટોબર સેન્ચુરી બંધ છે, પણ કનકાઈ દર્શન કરવા જવાની છૂટ છે. હા, મહેન્દ્રસિંહ કંઈક કહી રહ્યા છે. હા, મહેન્દ્રસિંહ. સાહેબને 1 મિનિટ રોકવા એટલા માંગુ છું. સાહેબ, વચેટિયાની સાથે વન વિભાગ ખુલ્લેઆમ છે. અમે તો દાખલા જોયેલા છે. વન વિભાગ 1000 રૂપિયા લે છે. વોરા સાહેબે વર્ષો સુધી વન વિભાગમાં સેવા આપી છે એટલે સ્વીકારતા નથી, પણ એ પણ તકલીફ છે જ. એના ઉપર પણ જો આમાં બંને બાજુએ બંને સત્યોને આપણે સ્વીકારવા પડશે. એક તો આપણે સીમા ઓળંગી રહ્યા છીએ. આપણે, તમે વિચારો, કોઈ વ્યક્તિ પોતાની અંગત પળ માણી રહ્યો હોય ને કોઈ અજાણ્યો શખ્સ ત્યાં આવી ચડે તો પેલો વ્યક્તિ શું કરવાનો છે? અને આ તો સાવજ છે, આ તો સિંહ છે, જંગલનો રાજા, અને એનું ઘર છે. ત્યાં તમે જઈને એને હેરાન કરો, પરેશાન કરો, અને એમાં પણ થોડા ઘણા રૂપિયા લઈને આવા ગેરકાયદે ધંધા ચાલતા હોય. હું તો એવું માનું છું કે આમાં છે ને કડકાઈ વધારવાની જરૂર છે. અને સાહેબ, તમને શું લાગે વોરા સાહેબ, શું વન વિભાગને જે સાધન સામગ્રી અથવા તો જે કર્મચારી ગણ આપવામાં આવ્યો છે એ ઓછો છે આપના મતે? વધારે હોવો જોઈએ? સિંહોની સંખ્યા વધી એટલે? ચોક્કસ સંખ્યા વધે, સંખ્યાની સામે એટલો તો સ્ટાફ વધ્યો નથી જ. એ સ્ટાફ વધારવો જ પડે. સિસ્ટમમાં પણ ફેરફાર લાવવા પડે. સિસ્ટમમાં પણ બહુ ઓછા લોકોને જાણકારી છે, બહુ ઓછા લોકોને જાણકારી છે. તુલસી શ્યામની આસપાસનો 3000 એકર જેટલો વિસ્તાર 1948માં ડીરિઝર્વ કરીને તુલસી શ્યામ ટેમ્પલ ટ્રસ્ટને અપાણો. હવે ત્યાં મારી પાસે વન વિભાગનો કોઈ કંટ્રોલ જ નથી. હા, આપણે વાત કરીએ રાજુલા આસપાસના જે વિસ્તારો જે છે, જેસરના વિસ્તારો છે, જે બધા સરકારી પડતરો છે, જ્યાં વન વિભાગનો કોઈ કંટ્રોલ જ નથી. જે વિસ્તાર મારા નિયંત્રણમાં હોય, બનતું હોય વન વિભાગને, અને બને તો એ બહુ વધુ પડતું ખરાબ કહેવાય. પણ જે વિસ્તાર જેની અંદરની અવર જવર ઉપર વન વિસ્તાર નિયંત્રણ કરી નથી શકતું, જેની અંદર પૂછપરછ કરવાની સત્તા ન હોય, ત્યાં મારે શું કરવાનું? મહેન્દ્રસિંહ, ક્યારેક તમારા વિસ્તારની અંદર ક્યારે એવું સાંભળ્યું કે પોલીસના ઉચ્ચ અધિકારી અથવા તો કોઈ નેતાના એ કોઈ કહેવાથી વન વિભાગના અધિકારીઓએ સિંહ ગોતતા તમારા ઘર સુધી આવે, 10 વાગે, 11 વાગે, રાત્રે 12 વાગે, કે સાહેબ રાત્રે 2 વાગે આવવાના છે, એવો ફોન આવ્યો છે, 2 વાગે સાહેબ આવે પહેલા સિંહનું લોકેશન ગોતીને રાખો, અને સિંહ જ્યાં જઈ રહ્યો છે કે આપણે પાછળ હાલો, સાહેબને આપણે દર્શન કરાવવાના છે? સાહેબજી, હું તમને ચોખ્ખું કહું કે 6 મહિના પહેલા રાજુલા જાફરાબાદ વિસ્તારની ઘટના જુઓ.
પોલીસ અધિકારી હતા, ટ્રેકર હતા, સાથે ટ્રેકરની સાથે પોલીસની ગાડી ઊભી હતી. એક નાગરિકે વિડીયો વાયરલ કરીને ઉતાર્યો અને કીધું કે તમે શું કરો છો? તો કે અમે મારણ હટાવીએ છીએ. તો ભાઈ મારણ હટાવવા પોલીસના અધિકારી જંગલ ખાતામાં શું કામ ગયા? મારણ હટાવવું છે તો પોલીસને જંગલ ખાતાની અંદર શું કામ છે? પણ ત્યાં પોલીસ અધિકારીનું લાઇન શો ચાલી રહ્યું હતું. સાહેબ અધિકારીઓ હતા ને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ જોડે હતું અને એના ટ્રેકરો પણ હતા. ત્યારે વન વિભાગની ચોખ્ખી ને સ્પષ્ટ મિલીભગત ત્યાં જે આવીને ઊભી છે. સાહેબ તમે કીધું એમ કે અધિકારીઓને સંબંધોમાં લાઇન શો કરાવે છે. એના મહેમાન આવે એટલે એના મહેમાન હાટુ 5 મિનિટનો સમય કાઢવાનો, અડધી કલાકનો બીજા મહેમાન માટે સમય. આવા મહેમાનોના હિસાબે ટીકળખોરો અંદર બીજા પણ આવે છે. અને સિંહો છે તે આ મેટિંગ પિરિયડમાં ખાસ કરીને ચોમાસામાં તો સાહેબ સફારી પાર્ક ને બધું બંધ છે. તેમ છતાં આ જે લોકો છે તે અંદર જંગલમાં જાય છે તો એને પૂછવાવાળું કોઈ કેમ કોઈ નથી? મહેન્દ્રસિંહ, અને તમે ટૂંકમાં તો શું થઈ શકે ગુજરાતના આમાં? ખેડૂતને ટૂંકમાં હવે સમય ઓછો છે. સાહેબ, ટૂંકમાં શું થઈ શકે મહેન્દ્રસિંહ? આમાં શું કરી શકે? સેલ્ફી પાડી હોય તો ખેડૂતને 1000 રૂપિયાનો દંડ, ઉભા 25,000 નો દંડ કરાવે છે વન વિભાગ. ત્યારે ખેડૂતો ઉપર દયા નથી આવતી અને ખેડૂત ઉપર તાત્કાલિક કાર્યવાહી. અને આવા લાઇન શો ધારકોએ જે નાના બાળકોના જીવ લઈ ગયા છે એમની પણ એને ડર નથી. અભિષેક, આ પ્રકારની ઘટના અટકાવી હોય તો એવા કોઈ ભૂતકાળમાં એવા અધિકારીઓ આવ્યા હતા એ વિસ્તારની અંદર કે જે દમખમથી પોતાની કાર્યવાહી કરતા હોય, અથવા તો એ અધિકારીના આવવાથી વિસ્તારના એ લોકો જે લાઇન શો કરાવી રહ્યા છે એનાથી ડરતા હોય? વાત કરું કે અહીંયા રાજદીપસિંહ કરીને ડીસીએફ હતા, એને આવા કડક પગલા લેતા હતા અને એ સમય દરમિયાન લાઇન શો ખૂબ જ ઓછા થઈ ગયા હતા અને સોશિયલ મીડિયાની અંદર જે વિડીયો વાયરલ થતા હતા એ પણ ડાઉન થઈ ગયા હતા. ઠીક છે વોરા સાહેબ, એક અંતિમ પ્રતિક્રિયા આપની પાસે, સમય ખૂબ ઓછો છે. શું થઈ શકે? 30 સેકન્ડમાં આપનો જવાબ જોઈએ છે. શું થઈ શકે? ક્યાં વન વિભાગની ચૂક છે? આપના અનુભવના આધારે જણાવો કે વન વિભાગે શું કરવું જોઈએ. જો વન વિભાગની ભૂલ હોય, વન વિભાગે વધારે સચેતતા કેળવવી પડશે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. પણ સામે લોકોએ પણ એટલું જ જાગૃત થવું પડશે. બિલકુલ. લોકો જે છે આ બનાવો ન બને, એકલા ન જાય. આજે વન વિભાગે ગામડે બોર્ડ મૂક્યા હશે. જે લોકો ગીરની આજુબાજુ વસતે છે એ લોકોને ખ્યાલ હશે કે આ વન્ય પ્રાણી સંઘર્ષ ન થાય માટે શું કરવું. રાત્રે એકલા ન નીકળવું, તો ટાળવું, નીકળ એકલા ન નીકળવું. એ પ્રમાણે એના પગલા લેવા પડશે. એને દીપડાઓ, સિંહથી સાવચેત રહેવું. બહારના માણસો આવે, આજે ફેક્ટરીમાં માણસો કામ કરવા હોય એના માટે શેડ બનાવવા પડે, ખેતરમાં બનાવે એના માટે શેડ રાખ્યા કે નહીં? એ બહારનો માણસ આવ્યો હોય એને સમજણ તો આપવી પડશે, ભાઈ તું ખેતરમાં ક્યાં હુઈશ, બિલકુલ ખુલ્લામાં સુવે, કાળો કામડો ઓઢીને સુવે. બિલકુલ. એટલે સમયનો અભાવ છે સાહેબ, એટલે આપને રોકીશું. મહેન્દ્રસિંહ, 30 સેકન્ડ છે મારી પાસે, 30 સેકન્ડ. હા સાહેબ, અત્યારે આ મુખ્ય કારણ જો લાઇન શો નું ને આવા સિંહના મોત, બાળકોના મોત, જો આ ઘટના બનતી હોય ને તો જે હમણાં એક બદલીઓનો દોર થયો કે વિસ્તરણ અધિકારીઓ છે રેન્જમાં ગયા ને રેન્જ વિસ્તરણમાં ગયા. આના હિસાબે સાહેબ ફોરેસ્ટ વિભાગની અંદરના ઝઘડા ચાલુ થયા છે. ઓકે. એટલે કે આના વિસ્તારમાં બીટમાં આ થયું તો હું શું કામ જાઉં, ઓલાના બીટમાં શું થયું શું કામ જાઉં. વન વિભાગને બદનામ છે તે અંદરના અધિકારીના હિસાબે થઈ આ બદલીઓ થઈ છે, એમાં પણ આ ક્યાંક ને ક્યાંક આ સાબિત થાય છે. ઠીક છે, ચલો. ટૂંકમાં આભાર તમામ અમારી સાથે જોડાયા અને ચર્ચાની અંદર સહભાગી થયા એ બદલ. ટૂંકમાં અહીંયા એક વાત બિલકુલ સ્પષ્ટ થઈ રહી છે કે લોકો એ સાવચેતી રાખવી પડશે, જાગૃતિ કેળવવી પડશે. પોતાની વચ્ચે એવા ટીખળખોરો જે હોય એને પણ ટપારવા પડશે કે તારા કારણે કોઈકનો જીવ જશે. અને એનાથી પણ મોટી વાત, લોકો જે ત્યાં વસી રહ્યા છે એની તો વાત છે જ, પણ જે આ ગેરકાયદે સિંહ દર્શન કરાવી રહ્યા છે વન વિભાગના એ સાહેબોને હું કહું છું, તમે કેટલા લોકોની લાશ ઉપર આ શો કરાવી રહ્યા છો. જોઈ લેજો, એક પછી એક ઘટનાઓ બની રહી છે. જે પણ પૈસા માટે આ કરી રહ્યું છે, જે કાળા કામ કરી રહ્યું છે, લાયન શો કરી રહ્યું છે ગેરકાયદે, એને આ સીધો સવાલ છે કે નાણાંની કોથળીઓના આધારે ક્યાં સુધી જમીન વેચ્યા કરશો અને ક્યાં સુધી સાવજને આ રીતે પરેશાન થવા દેશો. જ્યારે તમારા ઉપર આવશે ને ત્યારે તમને ખબર પડશે કે તમે જે સંબંધમાં અને રૂપિયાના તોલે એ કોઈને લાયન શો કરાવ્યો છે ને, એ લાયન શો તમને કદાચ આવનારા સમયમાં સામે ચાલીને તમને જ ક્યાંક ભારે ના પડે. તમે પણ એ જંગલની અંદર વસવાટ કરી રહ્યા છો, ક્યારેક તમે પણ એનો ભોગ બનશો. તમારું શું માનવું છે? તમારા એ ગીરના જંગલમાં કયા તાલુકામાં, કયા વિસ્તારમાં શું સ્થિતિ છે? ત્યાં લાયન શો ખરેખર થાય છે કે કેમ? એ ન્યૂઝરૂમ ગુજરાતના ડિજિટલ સેક્શનના કમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. જોતા રહેજો ન્યૂઝરૂમ. નમસ્કાર.